31 ડિસેમ્બર 2024 અને વર્ષના સૌથી છેલ્લા મંગળવારના દિવસે જો તમે આ જગ્યાએ માત્ર 2 દીવા પ્રગટાવી દેશો તો તમારું નવું વર્ષ સુખ, શાંતિ અને સમૃદ્ધિથી ભરાઈ જશે। તો મિત્રો, આજે મંગળવારની રાતે આ જગ્યા ઉપર જો તમે 2 દીવા પ્રગટાવી દેશો તો હનુમાન દાદા તમારા બધા જ દુઃખ દર્દને દૂર કરી દેશે। તેમજ જો તમારી ઉપર કોઈ દોષ હશે, જેમ કે શનિદોષ, વાસ્તુદોષ, રાહુદોષ તેમજ ગરીબી અને દરિદ્રતા છે, એ સમાપ્ત કરી દેશે। આથી મિત્રો, તમે વર્ષ 2024ના છેલ્લા દિવસે એટલે કે આજના આ ખાસ મંગળવારના દિવસે આ જગ્યા ઉપર 2 દીવા પ્રગટાવી દેશો તો હનુમાન દાદાની કૃપાથી અવશ્ય તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે તેમજ ધન આવવાના બધા જ રસ્તા ખુલી જશે। મિત્રો, તમે હનુમાન દાદાને પ્રસન્ન કરવા માટે સાચી શ્રદ્ધાથી આ ઉપાય કરો છો તો અવશ્ય જ તમને એનું ફળ મળે છે। આથી મિત્રો, આજે મંગળવારની રાત્રે જો તમે આ જગ્યા ઉપર 2 દીવા પ્રગટાવી દેશો તો હનુમાન દાદાની કૃપા તમને અવશ્ય પ્રાપ્ત થશે તેમજ ખુશીઓથી તમારું ઘર ભરાઈ જશે અને તમે ધનવાન બની જશો। તેમજ વિધિઓના અંતમાં વર્ષના સૌથી છેલ્લા અને ખાસ મંગળવારના દિવસે કરાતા અન્ય ઉપાય વિશે પણ જાણશું કે જેને કરીને તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે હનુમાનજીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને એક લાઈક કરી અને કમેન્ટ બોક્સમાં જય હનુમાનજી મહારાજ અને જય જય બજરંગબલી જરૂર લખી દેજો। મિત્રો, હનુમાનજી એટલે કષ્ટોને હરનારા દેવ મનાય છે। હિન્દુ ધર્મના સૌથી વધુ જાગ્રત અને સામર્થ્યશાળી દેવતાઓમાંથી એક છે। હનુમાનજી જેમની કૃપા ભક્તો પર સદૈવ વરસતી જ રહે છે। કહેવાય છે કે જેમના પર હનુમાનજીની કૃપા હોય તેનું કોઈ ક્યારે કંઈ બગાડી શકતું નથી। 10 દિશાઓ અને 4 યુગમાં હનુમાનજીનો પ્રતાપ છે અને એ જ કારણ છે કે ભક્તો હનુમાનજીને રીઝવવા તત્પર થઈ જતા હોય છે। અને મિત્રો, વર્ષના આ છેલ્લા મંગળવારના દિવસનું મહત્વ ખૂબ જ વધુ હોય છે। અને મિત્રો, જો તમે વર્ષના છેલ્લા અને સૌથી મહત્વના મંગળવારે એટલે કે આજના દિવસે હનુમાન દાદાની પૂજા અર્ચના જો સાચા હૃદયથી અને સાચા મનથી કરો છો તો હનુમાન દાદા અવશ્ય તમારી સર્વ મનોકામના પૂર્ણ કરે છે અને સાથે જ તમારી બધી જ મુશ્કેલીથી તમને છુટકારો આપે છે અને તમારું નવું વર્ષ ખુશીઓથી ભરાઈ જશે। તો મિત્રો, આ ઉપાયને તમારે કેવી રીતે કરવાનો છે અને ક્યાં કરવાનો છે અને મિત્રો, ઉપાયમાં તમારે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે તો આ બધી જ જાણકારી અમે તમને આજના આ વિડીયોમાં જાણીશું। મિત્રો, આ વર્ષનો છેલ્લો અને સૌથી ખાસ મંગળવારનો દિવસ એટલો બધો ખાસ હોય છે અને એટલો મહત્વપૂર્ણ હોય છે કે ક્યારેક જો તમે બીજા બધા દિવસે ઘણા બધા ઉપાયો કરતા હશો પણ તમે આજના મંગળવારના દિવસે આ ઉપાય કરી લેશો તો અવશ્ય તમારી સર્વ મનોકામનાઓ પૂર્ણ થશે અને સુખ સમૃદ્ધિ પ્રાપ્તિ થશે। ઘણા લોકો છે કે જેને અન્ય મંગળવારના દિવસે 2 દીવાનો ઉપાય કરી લીધો છે અને તે લોકોને આ ઉપાયનું ફળ પણ મળી ગયું છે। તો મિત્રો, જો તમે પણ આ ઉપાય આ વર્ષના સૌથી છેલ્લા મંગળવારના દિવસે કરી લેશો તો અવશ્ય તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થશે। તો મિત્રો, ઉપાયને કરવા માટે તમારે પહેલા ઉપાયને સમજવો વધુ આવશ્યક છે અને મિત્રો, આ ઉપાયને કર્યા બાદ તમારા ઘરમાં ભલે ગમે તેવી સમસ્યા ચાલતી હોય, તમને તેનું કારણ પણ ખબર ન હોય કે આ સમસ્યા કેવી રીતે આવે છે તો મિત્રો, આનું કોઈ પણ કારણ હોઈ શકે છે, જેમ કે પિતૃદોષ હોઈ શકે છે અથવા તો કોઈ પણ પ્રકારનો મંગળદોષ પણ હોઈ શકે છે અને મિત્રો, બીજા ઘણા બધા પ્રકારના દોષો હોઈ શકે છે। પરંતુ મિત્રો, તમારે આજે મંગળવારના દિવસે આ ઉપાયને કરવા માટે તમારા દોષને પણ જાણવાની જરૂર નથી। મિત્રો, આજે મંગળવારના દિવસે
જો તમે આ 2 દીવાવાળા ઉપાયને કરી લેશો તો તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થશે। તો મિત્રો, આવો આપણે જાણીએ કે આ ઉપાયને આપણે કઈ રીતે કરવાનો છે। તો મિત્રો, સૌપ્રથમ આપણે સમજીએ કે આ 2 દીવાના ઉપાયને કોણે કોણે કરવાનો છે। તો મિત્રો, આ 2 દીવાવાળો ઉપાય છે એ શા માટે કરવામાં આવે છે? તો મિત્રો, આ ઉપાય છે એ પોતાની મનોકામનાની પૂર્તિ માટે આ વર્ષના છેલ્લા મંગળવારના દિવસે એટલે કે આજના દિવસે આ ઉપાય કરવાનો છે। તેમજ તમારા જીવનમાં જે પણ દુઃખ કે સમસ્યા છે એને દૂર કરવા માટે ઉપાય કરવામાં આવે છે। અથવા તો તમારું અમુક એવું કાર્ય છે કે જે પાર પડતું ન હોય તો મિત્રો, તમે આજના મંગળવારના દિવસે આ 2 દીવાવાળો ઉપાય કરી શકો છો। તો મિત્રો, તમે તમારી કોઈ પણ પ્રકારની મનોકામનાઓની પૂર્તિ માટે આ ઉપાયને કરી શકો છો। તો આ ઉપાય એ વ્યક્તિ જ કરી શકે છે કે જે વ્યક્તિને પોતાની કોઈ પણ પ્રકારની મનોકામના છે અને તેને હનુમાન દાદાની કૃપાથી પૂરી કરાવવી હોય। તેમજ મિત્રો, જે ઘરની માતા અથવા તો બહેનો હોય કે જે ઘરની સુખ સમૃદ્ધિને વધારવા માંગતી હોય તો મિત્રો, એ લોકો પણ આ 2 દીવાવાળો ઉપાય કરી શકે છે। કારણ કે મિત્રો, માતાઓ અથવા તો બહેનો જે હોય છે એ ઘરની લક્ષ્મી હોય છે। અને જો ઘરની લક્ષ્મી કોઈ વિશેષ ઉપાય કરે છે તો અવશ્ય તેને ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે। તેની સાથે જ મિત્રો, આ ઉપાયને કોઈ પણ વ્યક્તિ કરી શકે છે। તે નાનો માણસ હોય કે મોટો માણસ આ ઉપાયને કોઈ પણ કરી શકે છે। જે પણ વ્યક્તિને આ 2 દીવાવાળો ઉપાય આજના મંગળવારના દિવસે સમજમાં આવી ગયો તો તેનો બેડો પાર થઈ જશે। કેમ કે મિત્રો, આજના આ ખાસ મંગળવારના દિવસે હનુમાન દાદા બહુ આસાનીથી પ્રસન્ન થઈ જાય છે। તો મિત્રો, આવો આપણે જાણીએ કે આ 2 દીવાવાળા ઉપાયને તમારે કેવી રીતે કરવાનો છે। તો મિત્રો, આજે એટલે કે વર્ષના છેલ્લા મંગળવારના દિવસે તમે આ ઉપાય સવારના સમયે કરી શકો છો। પણ જો મિત્રો, તમે સવારે આ ઉપાય ન કરી શકો તો મિત્રો, તમે આ ઉપાય બપોર પછી પણ કરી શકો છો। એટલે કે મિત્રો, તમે આ ઉપાયને પ્રદોષકાળમાં પણ કરી શકો છો। મિત્રો, પ્રદોષકાળનો સમયગાળો છે એ 6 થી 7 વાગ્યા સુધીનો સાંજનો સમય હોય છે। આથી આ સમય પણ ઉત્તમ અને શુભ માનવામાં આવે છે। તેની સાથે જ મિત્રો, ઘણા લોકો એવા હશે કે જે નોકરી કરતા હોય છે અથવા તો પોતાના કામમાં વ્યસ્ત હોય તો તે લોકો 6 થી 7ના સાંજના ગાળામાં ઉપાય ન કરી શકે તો તે રાતના 12 વાગ્યા સુધીમાં ઉપાયને કરી શકે છે। કારણ કે મિત્રો, આજે વર્ષનો છેલ્લો દિવસ એટલે કે મંગળવારનો ખાસ દિવસ છે, જે અન્ય મંગળવારના દિવસોથી ખૂબ જ વિશેષ હોય છે। તો મિત્રો, જો તમારા જીવનમાં બહુ ધનને લગતી સમસ્યા આવતી હોય અને ઘરમાં પૈસા ન હોવાના લીધે બહુ બધા ઝઘડા થતા હોય અથવા તો પરિવારના કોઈ પણ સભ્યોનો ધંધો સરખો ચાલતો ન હોય તો મિત્રો, આજનો મંગળવારનો દિવસ વર્ષનો છેલ્લો મંગળવાર છે। અને જો તમે આજના દિવસે આ ઉપાય કરી લેશો તો તમારી આ ધનને લગતી તમામ સમસ્યાઓ દૂર કરી શકો છો। મિત્રો, ઘણીવાર એવું થતું હોય છે કે તમે મહેનત તો બહુ કરતા હોવ છો પરંતુ તમને મહેનત કરીને પણ પૈસા મળતા નથી। તો મિત્રો, આજે તમે આ ઉપાયને કરીને તમારી સમસ્ત મનોકામનાની પૂર્તિ કરી શકો છો અને તમારું નવું વર્ષ સુખ, શાંતિ અને સમૃદ્ધિથી ભરી શકો છો। તો મિત્રો, આવો આપણે આજના આ મંગળવારના 2 દીવાના ખાસ ઉપાય વિશે જાણીએ। તો મિત્રો, સૌપ્રથમ તમારે આ ઉપાય કરવા માટે 2 દીવા અને થોડીક દળેલી હળદરની જરૂર પડશે। તો મિત્રો, આ એક હળદરવાળો દીવો તમે આજે મંગળવારના દિવસે આ જગ્યા ઉપર જો પ્રગટાવી દેશો તો તમને નવા વર્ષે ખૂબ જ ઉત્તમ ફળની પ્રાપ્તિ થશે। તેમજ મિત્રો, આ હળદર અને લવિંગના દીવાવાળો ઉપાય છે
જે તમને બહુ જ ધનવાન બનાવી દેશે. મિત્રો, આજનો વિડિયો છે એ વર્ષના છેલ્લા મંગળવારના દિવસે આ હળદર અને લવિંગના ઉપાય વિશે છે. આથી મિત્રો, આ લવિંગ અને હળદરને વાસ્તુશાસ્ત્રમાં બહુ શુભ માનવામાં આવે છે. અને મિત્રો, તમે જો આજના છેલ્લા અને ખાસ મંગળવારના દિવસે આ ઉપાય કરો છો તો હનુમાન દાદાના ખાસ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. તો મિત્રો, તમારે આજના આ ખાસ મંગળવારના દિવસે એક ચપટી હળદર લેવાની છે અને એક માટીનો દીવો લેવાનો છે. તેની સાથે જ 2 લવિંગ લેવાના છે. તેની સાથે જ એક વાટ લેવાની છે. તેની સાથે જ મિત્રો, તમે માટીના દીવામાં સરસવનું તેલ, હળદર તેમજ 2 લવિંગ મૂકીને તમારે હનુમાન દાદાનું ધ્યાન કરવાનું છે. મિત્રો, આ 3 વસ્તુ તમારા જીવનમાં ચમત્કારનું કામ કરે છે. તમારા ઘરની આજુબાજુમાં જ્યાં પણ હનુમાન દાદાનું મંદિર હોય તો તમારે ત્યાં એક સરસવનો દીવો તેમજ તેમાં હળદર અને 2 લવિંગ નાખીને હનુમાન દાદાના મંદિરે આવી રીતે 2 દીવા પ્રગટાવી દેવાના છે. અને જ્યારે પણ તમે આ દીવા પ્રગટાવો છો તો તમારે તમારી જે 5 મનોકામનાઓ હોય તેનું તમારે સ્મરણ કરવાનું છે. અને મિત્રો, વર્ષના છેલ્લા અને સૌથી વિશેષ મંગળવારના દિવસે જો તમે આ 2 દીવાવાળો ઉપાય હનુમાન દાદાના મંદિરે જઈને કરી લેશો તો અવશ્ય તમારી મનોકામનાઓ હનુમાન દાદાની કૃપાથી પૂરી થઈ જશે. કારણ કે મિત્રો, આજે મંગળવારના દિવસે તમે હનુમાન દાદાને અનુલક્ષીને કોઈ પણ ઉપાય કરો છો તો હનુમાનજી મહારાજની કૃપાથી તમારી સમસ્ત મનોકામનાની પૂર્તિ થાય છે. તો મિત્રો, તમે આ ઉપાય સિવાય તમે હનુમાન દાદાને પ્રસન્ન કરવાના વિશેષ ઉપાય પણ આજના આ ખાસ મંગળવારના દિવસે કરી શકો છો. તો મિત્રો, આપણે એ ઉપાય વિશે પણ જાણીએ. મિત્રો, કળિયુગમાં આ એક હનુમાનજી એવા દેવતા છે કે જે પોતાના ભક્તોની મનોકામના છે એ થોડીક જ વારમાં પૂરી કરી દે છે. આથી જો મિત્રો, તમે હનુમાન દાદાને અનુલક્ષીને અમુક એવા વિશેષ ઉપાય કરો છો તો તમને અવશ્ય ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે. જો મિત્રો, તમે શનિદોષ અથવા તમારી કુંડળીમાં કોઈ ગ્રહદોષ હોય તો મિત્રો, તમે વર્ષના સૌથી છેલ્લા અને આજના આ ખાસ મંગળવારના દિવસે અમુક વિશેષ વસ્તુઓ હનુમાનજીને અર્પણ કરીને તમે પોતાની બધી જ મુશ્કેલીઓમાંથી મુક્તિ મેળવી શકો છો. તો મિત્રો, આજે મંગળવારના દિવસે હનુમાન દાદાને એવી કઈ વસ્તુ ચડાવવી જોઈએ કે જેનાથી તમારા જીવનમાં જે પણ કષ્ટ અને મુશ્કેલીઓ છે એનાથી તમે મુક્તિ મેળવી શકો છો અને નવા વર્ષને સુખમય બનાવી શકો છો. તો મિત્રો, વર્ષના છેલ્લા મંગળવારના દિવસે શનિદેવ તથા હનુમાન દાદાને એક સાથે પ્રસન્ન કરવા માટે આજના દિવસે હનુમાન દાદાને લાલ રંગના વસ્ત્રો અને સિંદૂર, ચમેલીનું તેલ અને લાલ રંગના ફૂલ અર્પણ કરવા જોઈએ. તેમજ મિત્રો, આજે એટલે કે મંગળવારના દિવસે શ્રી હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી વિશેષ લાભની પ્રાપ્તિ થાય છે. મિત્રો, આ ઉપાયથી તમારા જીવનની બધી જ બાધાઓ દૂર થઈ જાય છે. અને મિત્રો, તમને ધનને સંબંધિત જે પણ સમસ્યા છે એમાં પણ તમને રાહત મળશે. મિત્રો, મંગળવારના દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરવાનું પણ બહુ શુભ માનવામાં આવે છે. આથી મિત્રો, આજના દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરવાથી બધા જ પ્રકારના દોષો દૂર થઈ જાય છે. તો મિત્રો, વર્ષના છેલ્લા અને સૌથી ખાસ મંગળવારના દિવસે એટલે કે આજે તમારે શું કરવાનું છે? તો મિત્રો, તમારે 11 પીપળાના પાન લેવાના છે અને આ પાન આખા હોવા જોઈએ, પરંતુ તૂટેલા ન હોવા જોઈએ. આથી મિત્રો, આ બધા જ પીપળાના પાનને તમારે સ્વચ્છ પાણીથી સાફ કરીને હનુમાન દાદાના મંદિરે લઈને જવાના છે. અને મિત્રો, આ બધા જ પીપળાના પાંદડા ઉપર તમારે ચંદનથી શ્રી રામ લખવાનું છે. અને આ પીપળાના પાનની માળા બનાવીને હનુમાનજીને અર્પણ કરવાની છે. તેમજ મિત્રો, આજના દિવસે સરસવના તેલનો દીવો
સૂર્યાસ્ત પછી હનુમાન દાદાના મંદિરે પ્રગટાવવાનો છે. અને મિત્રો, જો આ દીવો માટીનો હોય તો તે બહુ શુભ માનવામાં આવે છે. તેની સાથે જ મિત્રો, દીવો કર્યા પછી તમારે હનુમાન ચાલીસા, બજરંગ બાણ તેમજ સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ. મિત્રો, આ ઉપાયને કરવાથી તમારા જીવનની બધી જ મુશ્કેલીઓ દૂર થઈ જશે અને તમને શનિદેવ તથા હનુમાન દાદા બંનેની કૃપા એક સાથે પ્રાપ્ત થશે અને તમારા જીવનમાં ખુશીઓ જ આવવા લાગશે. તેમજ આ ઉપાય કરવાથી તમારા જીવનની બધી જ સમસ્યાઓ દૂર થઈ શકે છે. તો મિત્રો, આ ઉપાયને તમે સાચી શ્રદ્ધાથી કરી લેશો તો તમને અવશ્ય ઉત્તમ ફળની પ્રાપ્તિ થશે. તેમજ મિત્રો, પવનપુત્રને સૌથી વધુ પસંદ જો કંઈ હોય તો તે સ્વયં શ્રી રામચંદ્રજીનું નામ છે. એટલે શક્ય હોય તો નિત્ય શ્રી રામના નામનો વિધિવત 108 વખત જાપ કરવો. તેનાથી શ્રી રામ અને હનુમાનજી બંનેની કૃપાની પ્રાપ્તિ થશે. મિત્રો, સુંદરકાંડની જેમ જ બજરંગ બાણનો પાઠ પણ લાભદાયી મનાય છે. આ પાઠ નિયમાનુસાર થાય તે ખૂબ જરૂરી છે. જ્યારે કોઈ મુશ્કેલીમાં ફસાઈ ગયા હોઈએ અને તેમાંથી બહાર નીકળવાનો માર્ગ ન મળતો હોય ત્યારે આસ્થા સાથે બજરંગ બાણનો પાઠ કરવાથી હનુમાનજી ભક્તની વારે આવતા હોવાની માન્યતા છે. તેમજ મિત્રો, હનુમાનજીની કૃપાને પ્રાપ્ત કરવાની સૌથી સરળ વિધિ એટલે હનુમાન ચાલીસા. ઘણા ભક્તો હનુમાનજીને પ્રસન્ન કરવા માટે નિત્ય હનુમાન ચાલીસાનું પઠન કરતા જ હોય છે. 5 મહત્વની બાબત એ છે કે આ પઠન નિત્ય એક જ સ્થાન પર બેસીને જ કરવું જોઈએ. તેમજ મિત્રો, મંગળવારે એટલે કે આજના દિવસે હનુમાનજીની પ્રતિમા સામે 3 વાટનો દીવો પ્રગટાવવાનો ખૂબ જ મહિમા છે. કહેવાય છે કે ચમેલીના તેલનો 3 વાટનો દીવો પ્રગટાવવાથી પવનસુત વિશેષ પ્રસન્ન થાય છે. મિત્રો, તમામ ભક્તો આસ્થા સાથે હનુમાનજીનું શરણ લેતા જ હોય છે. પણ મંગળવારની હનુમાન પૂજા વિશેષ ફળદાયી મનાય છે. તેમાં પણ આ દિવસ વર્ષનો છેલ્લો અને સૌથી ખાસ દિવસ છે. એટલે જ કહેવાય છે કે આ દિવસે વ્રત રાખીને હનુમાનજીની પૂજા કરવાથી મોટામાં મોટા સંકટ પણ ટળી જાય છે અને તમારું નવું વર્ષ સુખ અને સમૃદ્ધિ લાવશે. તેમજ મિત્રો, વર્ષના છેલ્લા અને સૌથી ખાસ મંગળવારના દિવસે એટલે કે આજે હનુમાનજીને પાનનું બીડું અર્પણ કરજો. કોઈ મહત્વપૂર્ણ કે જોખમકારક કામ કરવાની તમારી પર મોટી જવાબદારી હોય અને જો તમારા જીવનમાં કોઈ મોટું સંકટ હોય, કોઈ એવું કાર્ય કરવું તમારી શક્તિ બહારની વાત હોય તો તમે તે જવાબદારી હનુમાનજીને સોંપી દેજો. મિત્રો, તેના માટે આજના દિવસે મંદિરમાં પૂજા પાઠ કર્યા પછી હનુમાનજીને પાનનું બીડું અર્પણ કરજો અને આવી પડેલા સંકટમાંથી ઉગારી લેવાની પ્રાર્થના કરજો. માન્યતા અનુસાર હનુમાનજી ચોક્કસથી આ બીડું ઉઠાવી લેશે એટલે કે તમને સમસ્યાથી મુક્ત કરી દેશે. તેમજ મિત્રો, વર્ષના છેલ્લા અને ખાસ દિવસે એટલે કે આજે ગોળ અને ચણાનો પ્રસાદ હનુમાનજીને અર્પણ કરવામાં આવે છે. આ મંગળનો ઉપાય છે. તેનાથી મંગળદોષમાંથી મુક્તિ મળે છે. જો તમે કંઈ પણ અર્પણ કરવાની ક્ષમતા ન ધરાવતા હો અથવા બીજા કોઈ કારણસર તમે પ્રસાદ અર્પણ ન કરી શકો તો તમારે માત્ર ગોળ ચણાનો પ્રસાદ હનુમાનજીને અર્પણ કરવો જોઈએ. દર મંગળવારે હનુમાનજીને ગોળ અને ચણાનો ભોગ લગાવવાથી તમામ સમસ્યા દૂર થઈ જવાની માન્યતા છે. તેમજ મિત્રો, હનુમાનજીને પ્રસન્ન કરવા નિયમોનું પાલન કરવું સૌથી વધુ મહત્વનું છે. નિયમ પાલનથી પવનસુતની કૃપા ઈચ્છતા હોવ તો કોઈ પણ પ્રકારના વ્યસન અને માંસાહારથી દૂર રહેજો. બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરજો. કહેવાય છે કે તેનાથી હનુમાનજી ચોક્કસથી પ્રસન્ન થશે અને ભક્તની મનોકામના પૂર્ણ કરશે. તેમજ ઘર પરિવારના સભ્યોની ધાર્મિક ભાવના કાયમ રાખવા માટે શ્રી રામનું કીર્તન કરતા હનુમાનજીનું ચિત્ર લગાવવું જોઈએ.
માન્યતા છે કે તેનાથી પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર વિશ્વાસ પણ મજબૂત થાય છે. ઘરના કોઈપણ ભાગના દક્ષિણ દિશામાં હનુમાનજીનું લાલ રંગની બેસેલી મુદ્રામાં ચિત્ર લગાવજો. તેનાથી નકારાત્મક ઉર્જા અને ખરાબ તાકાતો દૂર થાય છે અને ધીરે ધીરે ઘરમાં સુખ શાંતિ આવવા માંડે છે. તે સાથે જ મુખ્ય દ્વારા પર પંચમુખી હનુમાનજીની પ્રતિમા લગાવવાથી ઘરમાં કોઈ પણ પ્રકારની ખરાબ શક્તિ પ્રવેશ નહીં કરી શકે. મિત્રો, જેમ કે બધા જાણે છે કે રામ ભક્ત હનુમાનજી બાલ બ્રહ્મચારી છે, તેથી તેમની ઉપાસનામાં પવિત્રતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તેથી ભૂલથી પણ તેમનો ફોટો બેડરૂમમાં ન લગાવશો. તેમજ મિત્રો, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમે હનુમાનજીને સિંદૂર લગાવીને અને નાડાછડી બાંધીને નાળિયેર અર્પિત કરો છો તો તેનાથી તમને કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જા પરેશાન નહીં કરે. આ ઉપાય ઓછામાં ઓછા 11 મંગળવાર સુધી જરૂર કરજો. જો આ નાળિયેરને લાલ કપડાં અને રાઈમાં લપેટીને ઘરના દરવાજા પર બાંધી દેશો તો જાદુ અને તંત્ર મંત્રથી પણ તમારા ઘરની રક્ષા થશે. તેમજ મિત્રો, જો કુંડળીમાં શનિની સ્થિતિ નબળી હોય તો વર્ષના છેલ્લા એટલે કે આજના મંગળવારે આ ઉપાય અવશ્ય કરવો. તેના માટે આજની રાત્રે શનિદેવના મંદિરમાં જવું અને ભગવાન શનિની સામે લોઢાનો એક ટુકડો રાખવો. ત્યાર પછી તેમની નજર સામે જોયા વિના 7 વખત હનુમાન ચાલીસાનો પાઠ કરવો. પાઠ કરી લીધા પછી લોઢાનો ટુકડો શનિદેવના ચરણોમાં જ મૂકીને ઘરે પાછા આવજો. ત્યાંથી પછીના મંગળવારના દિવસે ફરી મંદિરે જવું અને શનિદેવના ચરણોમાં રાખેલા લોઢાના ટુકડાને ઘરે લઈ આવો. આ લોઢામાંથી એક વીંટી બનાવીને મંગળવારના દિવસે મધ્યમ આંગળીમાં પહેરી લેજો. તેમજ મિત્રો, જ્યોતિષશાસ્ત્ર અનુસાર મંગળવારનો ઉપાય પણ ચમત્કારી છે. મંગળવારની રાત્રે એક કાળા રંગનું અથવા તો બ્લુ રંગનું કપડું લેવું. તેમાં ₹1નો સિક્કો, કાળા અડદ, લોઢાની એક ખિલ્લી મૂકી પોટલી બનાવી લેવી. આ પોટલીને શમીના ઝાડના થડમાં બાંધી દેવી. આ ઉપાય કર્યાના થોડા જ દિવસમાં તમારું ધાર્યું કામ પૂર્ણ થઈ જશે. તો મિત્રો, જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય જય બજરંગબલી જરૂરથી લખજો. સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો, જેથી તમને નવા વિડિયોની નોટિફિકેશન તુરંત જ મળે.